જય જવાન જય કિસાન ખેડૂત મિત્ર આજે અત્યારે જે હાલની અંદર સીસીઆઈમાં કપાસ લેવા માટેની જે નોંધણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તેની વિશે વાત કરીએ તો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે આપણે સીસીઆઈની અંદર કપાસ જે વેચાણ માટે જવાનું છે તેનો સ્લોટ બુક કઈ રીતે કરવો, ક્યાંથી કરવો અને કયા એપ્લિકેશનમાંથી કરવો અને ક્યારે કરવી તો આપણો વારો જલ્દી આવે તેની તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈને આવ્યા છીએ। તો ખેડૂત મિત્રો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। ચલો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે તમારે સ્લોટ બુક કઈ રીતે કરો કપાસ વેચાણ માટે સીસીઆઈમાં। જો ખેડૂત મિત્રો સૌપ્રથમ તો તમે સીસીઆઈમાં નોંધણી કરેલી હશે, જે નોંધણી પ્રક્રિયા ચાલુ હતી ત્યારે નોંધણી કરેલી હશે તો તમારે સ્લોટ બુક કરવા માટે કપાસ કિસાન નામની એપ્લિકેશન છે જે હું અહીં સર્કલ કરું છું તેની અંદર ક્લિક કરવાનું રહેશે। જો ખેડૂત મિત્રો તમારી પાસે આ એપ્લિકેશન નથી તો તમારે એ એપ્લિકેશન લેવા માટે નીચે જો એક પ્લે સ્ટોર છે જેની અંદર હું સર્કલ કરું છું, આવું તમારા મોબાઈલની અંદર એક પ્લે સ્ટોર નામની એપ્લિકેશન હશે તેની અંદર જઈ અને કપાસ કિસાન એપ્લિકેશન લખશો એટલે આવી એક એપ્લિકેશન આવી જશે જે મારે અત્યારે ડાઉનલોડ જ છે એટલે તમારે તે ડાઉનલોડ કરી લેવાની છે। ખેડૂત મિત્રો હવે આગળ વાત કરીએ તો કે કપાસ કિસાન એપ્લિકેશન તમારે સ્લોટ બુક કરવા માટે તેને ખોલવાની રહેશે। તે ખોલશો એટલે ઉપર લખેલું આવશે એન્ટર યોર મોબાઈલ નંબર એન્ડ જનરેટ ઓટીપી, એટલે ઉપર તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અહીંયા અને પછી નીચે તમારો ઓટીપી દાખલ કરવાનો છે। મોબાઈલ નંબર અને ઓટીપી દાખલ થઈ ગયા પછી તમારે તમારા ફોનની અંદર મોબાઈલ નંબર નાખો, અહીંયા સર્કલ દોરું છું તેમાં તમારો મોબાઈલ નંબર આમાં તમે નાખો પછી તમારે નીચે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે। તેની ઉપર ક્લિક કર્યા પછી તમારા મોબાઈલની અંદર એક મેસેજ દ્વારા એક ઓટીપી આવશે જે ઓટીપીને અહીંયા નીચે તમારે દાખલ કરવાનો રહેશે। તે દાખલ થઈ ગયા પછી તમારે નીચે અહીંયા વેરીફાઈડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું ખાતું ખુલી જશે। હું મારું ખાતું ખોલી લઉં છું। ખેડૂત મિત્રો તે જનરેટ ઓટીપી તે બધું પ્રક્રિયા કરી પછી વેરિફિકેશન ઓટીપી પર ક્લિક કરી પછી એક આવું પેજ ખુલશે। તે પેજની અંદર તમારે ઉપર અહીંયા લખેલું આવશે કે સિલેક્ટ બાર કોડ, એટલે તમે જે તમારા મોબાઈલ નંબરથી જે રજિસ્ટ્રેશન કર્યું છે સીસીઆઈમાં તેમાં એક બારકોડ નંબર આપેલો હોય છે જેને તમે સિલેક્ટ બારકોડ ઉપર ક્લિક કરશો એટલે નીચે જ આવી જશે RA જે લખીને આવી જશે જેમાં અલગ અલગ આંકડાનો બારકોડ હોય છે તેની અંદર ક્લિક કરવાનું રહેશે। જે મારો આ બારકોડ છે તેની ઉપર હું ક્લિક કરું, તે ક્લિક થઈ ગયા પછી તમારે તે ખોલવા માટે બાજુમાં લખેલું છે જે એરો દોરેલો છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે। તેની અંદર ક્લિક કર્યા પછી કંઈક આવી રીતનું આખું પેજ ખુલી જશે તમારા એપ્લિકેશનની અંદર। એટલે હવે આપણે કપાસ વેચાણ માટે જે સ્લોટ બુક કરવાનો છે તેની વાત કરીએ તો કે જો ત્રીજા નંબરનો ઓપ્શન છે જ્યાં લખેલું છે બુક અ સ્લોટ, એટલે તમારે તમારો સ્લોટ બુક કરવાનો છે કે તમારે કઈ તારીખે વેચાણ કરવા જવું છે કપાસ, ક્યારે જવું છે, કેટલા વાગ્યે જવું છે, તમારે કયા એડની અંદર જવું છે, સીસીઆઈમાં જે એડ હોય ને અલગ અલગ તેમાં કયા એડમાં જવું છે વેચાણ માટે તેની પ્રક્રિયા આની અંદર આવી। તેની અંદર ક્લિક કર્યા પછી કંઈક આવી રીતનું એક પેજ ખુલશે જો તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો। તેની અંદર તમારે ઉપર ગુજરાત જ્યાં તમારે ગુજરાત લખેલું જ હશે અથવા તો ન લખેલું હોય તો ત્યાં તમારે ગુજરાત લખવાનું રહેશે। નીચે તમારે કોઈ પણ તમે જે જિલ્લામાંથી આવો છો તે તમારે જિલ્લો લખવાનો રહેશે। મારો જિલ્લો સુરેન્દ્રનગર છે તો હું સુરેન્દ્રનગર લખું છું। પછી તેની નીચે આવો એટલે કે સિલેક્ટ માર્કેટ, અહીંયા સિલેક્ટ માર્કેટ કરવાની છે। તેની અંદર તમે સિલેક્ટ માર્કેટ ઉપર ક્લિક કરશો એટલે તમારે જે તમારો તાલુકો લાગતો હોય નજીકનો તમારો જે તાલુકો હોય તે તાલુકા ઉપર ક્લિક કરવાનો રહેશે। મારો તાલુકો લીંબડી છે એટલે હું લીંબડી ઉપર ક્લિક કરી દઈશ। તમારે જે તાલુકો હોય તે તાલુકા ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ખેડૂત મિત્રો। હું અત્યારે લીંબડી ઉપર ક્લિક કરીશ। હવે નીચે લખેલું છે સિલેક્ટ મિલ એટલે તમે કયા એડની અંદર તમે કપાસ વેચવા માગો છો તેની અંદર ક્લિક કરશો એટલે તમારે જે એડ હશે તે નજીકમાં આવી જશે। એટલે હું અહીંયા મારું સિલેક્ટ કરું છું પાટીદાર ખેડૂત મિત્રો હું અહીંયા સિલેક્ટ કરું છું મિલન જીનિંગ પ્રેસિંગ લિમિટેડ જે અમારે નજીક એડ પડે છે એટલે હું તેની અંદર સીસીઆઈમાં જે કપાસ લે છે તે મારે નજીક મિલ પડે છે એટલે હું તેની અંદર સિલેક્ટ કરી દઈશ। તમારે જે નજીક પડતી હોય તેની અંદર તમારે સિલેક્ટ કરવાનું રહેશે। એટલે હું અત્યારે મિલન જીનિંગમાં હું ક્લિક કરીશ। તે ક્લિક થઈ ગયા પછી નીચે તમારે લખવાનું છે કે તમે અપ્રોક્સલી કેટલો વેટ લઈને કપાસનો કેટલો વેટ એટલે કે કેટલો વજન લઈને તમે કપાસ લઈ જવાનો છો સીસીઆઈમાં વેચવા માટે તમારો કપાસ। તો તમને જો ખબર ન પડે કે આપણે કેટલો કપાસ લઈ જવાનો છે તો જો નીચે અહીંયા લખેલું છે ક્વોન્ટિટી, તમારે કેટલી ક્વોન્ટિટી આ ખાતામાંથી તમે લઈ જઈ શકો તો લખેલું છે કે ફાર્મર અહીંયા 30.42 ક્વિન્ટલ એટલે કે 30.42 ક્વિન્ટલ તમે આમાંથી લઈ જઈ શકો છો। મતલબ કે આમાં તમે 30.42 લખી નાખો એટલે તમારે અહીંયા 00 થઈ જશે એટલે કે તમે આ ખાતા દ્વારા 30.42 ક્વિન્ટલ તમે કપાસ લઈ જઈ શકો। 30.42 ક્વિન્ટલ એનો મતલબ એવો થાય કે તમે અરાઉન્ડ 150 મણ ઉપર તમે થોડો કપાસ લઈ જઈ શકો છો।
તે થઈ ગયા પછી તમારે અહીંયા નીચે ડેટ સિલેક્ટ કરવાની આવશે, એટલે કે તમારે આ સીસીઆઈમાં કપાસ વેચાણ કરવો છે તો તે કઈ ડેટે એટલે કે કઈ તારીખે તમારે વેચાણ માટે તમારે એ જે જીન હોય નજીકનું ત્યાં તમારે જીનમાં જવું છે. તો તેની વાત કરીએ તો કે જો આજે 7 તારીખ થઈ છે, તમારે જો 8 તારીખે જવું હોય, 8 તારીખે વેચાણ જવું હોય મતલબ કે સોમવારે, તો જો અહીંયા એક લખેલો હોય જશે કે 9 થી 5 વાગ્યામાં 9 થી 5 સુધીના સમયમાં અવેલેબલ છે 57 સ્લોટ છે. એટલે જો તમારે 8 તારીખે જવું હોય તો આની ઉપર ક્લિક કરો એટલે તમારો સ્લોટ બુક થઈ જાય. જો તમારે 8 તારીખે નથી જવું તો પછી 9 તારીખે દેવાનું. 9 તારીખે પણ એ જ છે, 10 તારીખે છે, પછી 11 તારીખે નહીં, 11 તારીખે છે, 12 તારીખે છે, 13 તારીખે છે, 13 તારીખે નથી. એનો મતલબ એવો થયો કે તમારે વેચાણ માટે જવું છે તેના 5 થી 6 દિવસ અથવા તો 4 થી 5 દિવસ અગાઉ તમે સ્લોટ બુક કરી શકો છો ખેડૂત મિત્રો. જો તમે પછી આવી રીતે સ્લોટ બુક માનો કે મારે 10 તારીખે કપાસ વેચાણ માટે જવું છે તો હું 10 તારીખ ઉપર ક્લિક કરીશ અને ઉપર અહીંયા હું જે સમય છે અને 99 સ્લોટ બાકી છે તેની ઉપર હું ક્લિક કરી દઈશ. એટલે આપણે જે 10 તારીખનો છે તેનો આપણે સ્લોટ બુક થઈ ગયો એવો ગણાય. પછી આટલું થઈ ગયા પછી નીચે જો અહીંયા લખેલું છે કન્ફર્મ સિલેક્ટ સ્લોટ, તેની ઉપર ક્લિક કરશો એટલે ખેડૂત મિત્રો તમારો સ્લોટ તમારે બુક થઈ જશે. એટલે કે તમારે પછી 10 તારીખે તમારે કપાસ લઈને તમારા નજીકની મિલ અથવા તો કે જ્યાં કપાસ લેતા હોય ત્યાં નજીકની મિલે સીસીઆઈમાં જેટલો તમારે એક ખાતાની અંદર કપાસ લઈ જવાનો હોય તેટલો ત્યાં લઈ અને જવાનું રહેશે. ખેડૂત મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ખેડૂત સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.